ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાલય હાઇટ્સ, જેના લોકો છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. વારંવારની રજૂઆત કરીને પણ અહીં રહેતા લોકો થાકી ગયા છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરોને તો બસ મલાઈ ખાવામાં જ મજા આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેઓને સ્થાનિક લોકોની સમસ્યા નથી દેખાતી. અહીંના લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે, તેમ છતાંય તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. ના તો અધિકારીઓ ધ્યાન આપે છે, ના કોર્પોરેટર ધ્યાન આપે છે. ગોત્રી વિસ્તારમાં શિવાલય હાઇટ્સ અને જેની અંદર ગટરની સમસ્યા જે આજકાલની નથી, છેલ્લા ઘણા દિવસોથી આ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, પરંતુ તેમ છતાંય તેમની સમસ્યાનું કોઈ જ સમાધાન નથી મળી રહ્યું. અહીંના લોકોમાં ભારે રોષ તંત્ર પ્રત્યે, કોર્પોરેટરો પ્રત્યે જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓનું કહેવું છે કે જ્યારે ચૂંટણી નજીક હતી અને ચૂંટણી જીતવાનો સમય હતો, એ સમયે મોટા મોટા વાયદાઓ કોર્પોરેટરો દ્વારા કરવામાં આવ્યા, પરંતુ તેઓ ત્યારબાદ ફરકતા પણ નથી. હવે આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવવાની છે, એટલે જે કોર્પોરેટરોને ટિકિટ મળવાની હોય એવું લાગતું હોય એઓમાં થોડી ઘણી હલચલ જોવા મળશે. પરંતુ અહીં ગોત્રી વિસ્તારમાં આ શિવાલય હાઇટ્સની વાત કરીએ તો ત્યાં તો સ્થાનિક કોર્પોરેટરો તેમની સમસ્યા સાંભળતા પણ નથી, અને જેના કારણે અહીંયાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓની એટલી જ માંગ છે કે જે પ્રાથમિક સુવિધા છે એ તો તંત્ર પૂરી પાડે. ગટરની સમસ્યા કે જે છેલ્લા ઘણા સમયથી તેઓને સતાવી રહી છે, આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય તેવી માંગ તેઓની છે. વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં આવેલું શિવાલય હાઇટ્સ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આ 700 થી પણ ઉપર મકાન અહીંયા રહેવાસીઓ રહે છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા ગટરના પાણી ઉભરાય છે. વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરને, ધારાસભ્યને અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, પણ ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંભળતા નથી, વહીવટના લોકો સાંભળતા. જ્યારે દર વર્ષે આ લોકો પોતાનો વેરો ભરે છે, પણ વેરાના વળતર રૂપે એમને જે મળવું જોઈએ નથી મળતું. આજે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. ચારે બાજુ ગટરના પાણી ઉભરાય, નાના બાળકો બહાર રમવા ના નીકળી શકે. તમે જુઓ કે એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કે મચ્છરોનો અહીંયા એટલો બધો ઉપદ્રવ થાય છે. અહીંના સ્થાનિક લોકોને આ જ ગટરના પાણીની દુર્ગંધ સહન કરવાનો વારો આવે છે. અહીંના ઘણા લોકો બીમાર પડ્યા છે, નાના નાના બાળકોને હોસ્પિટલાઇઝ કરવા પડે. પણ આ તંત્ર, મને એવું લાગે છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારશે. અહીંયા કોઈ વ્યક્તિ, તમે જુઓ અગાઉ કોલેરાના લીધે અમુક લોકો મૃત્યુ પામ્યા, ત્યાર પછી સરકાર જાગી. એટલે આ મને એવું લાગે છે કે અહીંયા કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થાય અને પછી સરકાર જાગે. એના કરતાં બેટર છે કે એસીમાં ઓફિસમાં બેઠેલા તમામ જે અધિકારીઓ છે એમને આ સ્થળની મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી આનું નિરાકરણ લાવવું જોઈએ. જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ જ શિવાલય હાઇટ્સની માતા, બહેનો, ભાઈઓ એ કલેક્ટર અને કમિશનર ઓફિસે જઈ અને ધરણાનો કાર્યક્રમ રાખશે. નાના નાના બાળકો છે, સવાર સ્કૂલ જવામાં પણ તકલીફ પડે છે, પાણી ગટરના પાણીમાંથી જવું પડે છે, કેવી પરિસ્થિતિ? તમે જુઓ, નાના નાના બાળકો એ બિચારાના બૂટ પલળી જાય, એ પલળેલા બૂટ લઈ અને એમને સ્કૂલે જવાનો વારો આવે, અને આ જ બાળકો સ્કૂલે જતા બીમાર પડે એની તકેદારી રાખવાનું કામ એ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીનું છે. પણ ના તો કમિશનરશ્રી કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાતે આવે છે કે ના આ લોકોના દુઃખ દર્દની અંદર સહભાગી થાય છે. હા, હું શિવાલય હાઇટ્સમાં છે, ટાવરમાં રહું છું, અને આ વારંવાર છોકરાઓ બધા અહીંયા નીચે રહે છે. રમતનું કોઈ સુખ સંપત્તિ જે કોઈ સાધન નથી, અને છોકરાઓ વારંવાર પડી જાય છે. અને બહુ દુઃખની વાત તો એ છે કે આ વારંવાર કોર્પોરેશનને કહેવા છતાં આ કોઈ સાંભળતું નથી. ત્યારે દુઃખની વાત છે કે અમારે આ મીડિયમના માધ્યમે આ રજૂઆત કરવી પડે. આ ખરેખર કોર્પોરેશનને બહુ શરમની વાત છે. એટલે વારંવાર આ તો દર 3 મહિને, 2 મહિને, 3 મહિને આ ગટરો ઉભરાય છે. આ ખરેખર કોર્પોરેશન એવું કહે છે કે તમારી ઇન્ટરનલ પ્રોબ્લેમ છે. હવે આ સરકારની જે યોજના છે, આ સ્વચ્છ ભારત યોજના કહેવાય. આ તો ઉપર સરકારનું એ કહેવાય, નામ કપાય છે. તો અરે એમને કોઈ જરૂરત જ નથી કોર્પોરેશનને. એમને વારંવાર કહેવા છતાં ફોન કરીને કહે છે કે આ તમારું કામ નથી. તો અમારી માંગ છે વ્યવસ્થિત સરકારે જે યોજનાનો જે દરેકને જે લાભ આપ્યો છે એ લાભનો ખરેખર સદુપયોગ થવો જોઈએ અને એની સ્વચ્છતા થવી જોઈએ. મારું નામ JR મકવાણા, જયંતિભાઈ મકવાણા. સોનલબેન છે, હું અહીં શિવાલય હાઇટ્સમાં રહું છું. મારે એક નાનો બાબો છે, એવા ઘણા નાના બાબા છે, નીચે રમી શકતા નથી, ઇવન ગાર્ડનમાં પણ રમી શકતા નથી, કેમ કે ગાર્ડનમાં બધા બોરવેલ કરેલા છે, અને મોટા જેન્ટ્સ લોકો અત્યારે હાલમાં
તો એ ફૂટબોલ રમે છે, તો અમારા બાળકો જે અમારે પેસ આપેલું છે તે ગટરનું પાણી ઉભરાય છે, તો રમવા કઈ જવાના? અને અમે પણ કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ મારા જેમ હોય છે, કોઈ વૃદ્ધો છે, કઈ બેસવા જવાના? આ લોકોને અમે વારંવાર અમારા સોસાયટી તરફથી ફરિયાદ કરે છે, પણ ચેક કરી 2-3 વાર મોટી ગાડી નથી આવતી, ચેક કરીને જતા રહી છે. અને અમારે આ પરિસ્થિતિમાં સામનો કરવો પડે છે, તો આગળ આ કાર્યવાહી તમે જલ્દીથી સોલ્વ કરો તો સારું છે. કેટલા મહિનાથી સમસ્યા છે બેન? આ તો કન્ટિન્યુ 1-1.5 વર્ષથી છે, અને એમાંય તો અમે કઈને 2-3 મહિનાથી તો થાકી ગયા. હવે વાસથી રહેવાતું નથી, મચ્છરો પણ છે, બાળકો બીમાર છે, વૃદ્ધો બીમાર છે, તો હવે આમાં શું કરવાનું અમારે? અહીંયાના કોર્પોરેટરો જોવા આવે છે? આ જોવા આવે છે, જોઈને ખાલી જતા રહે છે. અને એ લેડીઝોના ટાઈમે, જેન્ટ્સ અમારા સાંજે હોય છે, સવારમાં હોય છે, ફોન કરીને થાકે છે, ત્યારે એ લોકો ફોન નથી ઉપાડતા કે જવાબ નથી આપતા. આપનું નામ? મારું નામ સોનલબેન વાઘેલા. જય શ્રી કૃષ્ણ, જય ભારત. આ અમારું શિવાલય હાઇટ્સ છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના કહેવામાં આવે છે, અને એ અહીંયા મકાનો બનાવ્યા છે, પણ કહેવાના પૂરતા છે કે આવાસ યોજના બનાવીને મૂકી દીધા છે, પણ એની પાછળના એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે મકાનો બનાવ્યા પછી કોર્પોરેશનવાળા કોઈ દિવસ પૂછવા નથી આવ્યા કે શું પ્રોબ્લેમ છે. ગટરો વારંવાર ભરાય છે. આ લોકો અમારા સોસાયટી તરફથી કેટલી વખત એ લોકો બિચારા કમ્પ્લેન્ટો કરે છે, અને ગટરોના પાણી ઉભરાઈને બહાર આવે છે. છોકરાઓ રમતા હોય છે તો રમી નથી શકતા, એટલા બધા મચ્છરો થાય છે, અને બાળકોને રમવા માટેની પ્લેસ નથી હોતી. વૃદ્ધો અહીંયા રહે છે તો વૃદ્ધોને પણ તકલીફો થાય છે કે જો તમે આટલા મકાનો બનાવ્યા છે તો એની પાછળની સુવિધાઓ પણ તમારે આપવી જોઈએ. કોર્પોરેશન વોટો જ્યારે તમારે જોઈતા હોય છે ત્યારે તમે વોટો માટે થઈને પાછળ લાગો છો, અને એના પછી કાંઈ હોતું નથી. તો આજે અહીંયા શિવાલય હાઇટ્સમાં જેટલા પણ પ્રોબ્લેમ છે એ કોર્પોરેશનને વિનંતી કરું છું કે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે અને એનું સોલ્યુશન લાવે. અગર તમે સોલ્યુશન નહીં લાવો તો અમે ઉપર સુધી જશું, અને આખા સોસાયટીવાળા બધા મળીને આ કોર્પોરેશનને ગમે એમ કરીને અહીંયા આવીને આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો જ પડશે એમને, ગમે એમ કરીને. બેન, કેટલી તકલીફ પડે છે? સ્કૂલમાં બાળકોને મૂકવા જાઓ તો ગટરના પાણીમાંથી તમારે જવું પડે? તકલીફ તો ઘણી બધી પડે છે. અહીંયા કેટલા બાળકો બીમાર થઈ ગયા છે, કેટલા હોસ્પિટલાઇઝ થઈ ગયા છે, કારણ કે તમે જુઓ અત્યારના એટલું બધું ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે, અને એનાથી મચ્છરો થાય છે, અને કેટલો બધો પ્રોબ્લેમ થાય છે. એના લીધે બાળકો અત્યારના બીમાર છે, અત્યારના એક્ઝામનો પરીક્ષા ચાલે છે, અને આવી વસ્તુ ચાલે છે. વૃદ્ધો પણ કેટલા લોકો છે કે બીમાર છે, કે એ પણ હોસ્પિટલાઇઝ છે. આપનું નામ? મારું નામ માધવી પંડ્યા.